નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે ગ્રામરનો ટોપિક ચલાવ્યો હતો. ગ્રામરની અંદર રિવિઝન આપણે જે ચલાવ્યું હતું, એટલે કે ગ્રામરનો જે પહેલો પાર્ટ છે રિવિઝન એ ચલાવ્યો હતો. એમાં પોઝેસિવ્સ અને એપોસ્ટ્રોફી એસ ના ટોપિક ચલાવ્યા હતા. જે રિવિઝન એટલે કે તમારે ધોરણ 7ની અંદર આ ટોપિક ચલાવેલા આવી ગયા હતા. હવે આજે આપણે ધોરણ 8ની અંદર બીજો જે પાઠ છે આપણા ગ્રામરનો, એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. બરાબર? તો સાદો વર્તમાન કાળ આપણે ભણવાનું છે. પાના નંબર 6 પર તમારા ગ્રામરનું જે પુસ્તક છે એમાં પાના નંબર 6 ઉપર આપેલો છે. હવે જો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? તો સાદો વર્તમાન કાળ, વર્તમાન એટલે કે હાલની ક્રિયાઓ જે રોજિંદી થતી હોય, રોજ જે તમે ક્રિયાઓ કરતા હોય, રોજ ક્રિયાઓ કરતા હોય એ બધી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં આવશે. જેમ કે રોજની ક્રિયા દોડવાની હોય, ખાવાની હોય, પીવાની હોય, સૂવાની હોય, સાયકલ ચલાવવાની હોય. કોઈ વ્યક્તિ રોજ જો મંદિર જતું હોય તો એની એક ક્રિયા રોજિંદી થઈ ગઈ કહેવાય. એટલે આવી જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ જે દરરોજ થતી હોય, આવી ક્રિયાઓ માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. સાદા વર્તમાન કાળની અંદર એકવચન અને બહુવચન આ બંનેની અંદર જે ક્રિયાપદના રૂપો વપરાય છે એ આપણે હવે જોઈએ. તો સાદા વર્તમાન કાળની અંદર એક વચનના આપણે પહેલાં રૂપો જોઈએ. તો આઈ જોડે જ્યારે એમ વપરાય, આઈ જોડે એમ વપરાય, હેવ, ડુ વપરાય. યુ જોડે આર, યુ જોડે પણ હેવ અને ડુ વપરાય. બરાબર? હી, શી, ઇટ જોડે ઇઝ વપરાય એક વચનમાં. હી, શી, ઇટ જોડે હેઝ વપરાય અને અહીં ડઝ વપરાય. વી, યુ અને ધે જોડે, જેની જોડે આર વપરાય છે, જેની જોડે હેવ અને ડુ વપરાય છે. હવે વાક્ય રચના સમજવા માટે ટુ પ્લેના ક્રિયાપદના આપણે રૂપો ત્રણેય પુરુષના એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે જોઈએ. સાદા વર્તમાન કાળની અંદર આપણે જ્યારે વાક્ય રચના લખીએ છીએ તે વાક્ય રચના કેવી રીતે લખવાની છે અથવા તો કેવી રીતે બનાવવાની છે એ જોઈશું. હવે જો વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ છે, એ ટુ પ્લે ક્રિયાપદ છે એના વર્તમાન કાળના જે ત્રણેય પુરુષો છે એ સાથે એક વચન અને બહુવચન એમાં કેવી રીતે વપરાય છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે. હવે જો પહેલો પુરુષ આઈ પ્લે, એટલે આઈ જોડે ક્રિયાપદનું અહીંયા આ ક્રિયા થઈ. કોઈ પણ ક્રિયા હોય જે ખાવાની, પીવાની, અહીંયા પ્લે એટલે કે રમવું, રમવાની આ ક્રિયા થઈ. તો આ જે PLAY એનો જે સ્પેલિંગ લખ્યો હોય ક્રિયાનો, એને ક્રિયાપદ તરીકે અંગ્રેજીમાં કહેવામાં આવે છે. જેમ કે અહીં વોશ છે, ક્રાય છે, બાય, આ બધી રડવાની, ધોવાની, ટીચ છે એટલે ભણવાની, આ બધી ક્રિયા કહેવાય અને આ બધા ક્રિયાપદો છે. બરાબર? ક્રિયાઓ છે એનું જે સ્પેલિંગ છે એને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ જોડે પ્લે વપરાય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. અહીંયા આઈ પ્લે એટલે કે હું રમું છું. બરાબર? તો આ વર્તમાન કાળનું વાક્ય થઈ ગયું. હવે વી જોડે પણ પ્લેનું પ્લે જ રહેશે. કેમ? કારણ કે વી જોડે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલા માટે. યુ જોડે પણ પ્લે, યુ પ્લે એટલે કે તું રમે છે. અહીંયા બહુવચનમાં તમે રમો છો. બરાબર? અહીંયા બહુવચનના વાક્યો છે, આ છે સિંગ્યુલર એટલે કે એક વચનના વાક્યો છે. હી, શી અને ઇટ જોડે પ્લેસ વપરાય. હી, શી, ઇટ જોડે ક્રિયાપદનું એસ અથવા ES વાળું રૂપ વપરાય છે. તો હી, શી, ઇટ એક વચન હોય એની જોડે પ્લેસ વપરાય. જ્યારે ધે જોડે પ્લે એટલે કે મૂળ રૂપ વપરાય છે. ફરીથી જોઈએ. સાદા વર્તમાન કાળની અંદર એક વચન અને બહુવચનના રૂપો. એક વચન આઈની જોડે પ્લેનું પ્લે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. વીની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી પ્લે તરીકે વપરાય. યુ પ્લે એટલે કે યુ જોડે પણ ક્રિયાપદનું રૂપ, અહીંયા પણ યુ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ થશે. તો અહીં હી, શી, ઇટ આવશે એટલે એને અહીંયા ક્રિયાપદની પાછળ એસ અથવા ES લાગે છે. ધે જોડે પણ ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. ટૂંકમાં આપણે સમજી લેવાનું કે આઈની જોડે આઈ, વી, યુ, ધે હોય એટલે કે જ્યારે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેની જોડે મૂળ રૂપ આવે તેને પ્રશ્ન વાક્ય બનાવતા હોય ત્યારે એનો
ઉપયોગ થાય, બરાબર. જ્યારે હી શી ઈટ હોય ત્યારે ક્રિયાપદનું હી શી ઈટ અથવા તો એક વચન હોય ત્યારે ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ આવે છે. આટલી વસ્તુ દરેક વિદ્યાર્થીએ સમજવાની. હવે જો દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. હવે દરેક વાક્યની અંદર ક્રિયાપદનું મૂળરૂપ કેવી રીતે વપરાયું છે એ જોઈએ. તો અહીંયા તો બધામાં પ્લે વપરાયું છે, પરંતુ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઈટની અંદર પ્લેસ વપરાયું છે, એટલે કે એસ પ્રત્યય લાગ્યું છે. હવે એસ પ્રત્યય કેમ લાગ્યો છે એ આપણે સમજીએ આગળ. તો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઈટમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા ઓ આવેલા હોય. જેમ આપણે બહુવચન કરતા હતા ને, તો બહુવચન કરતા હતા ત્યારે જે પણ સ્પેલિંગ હોય એની પાછળ ડબલ એસ, સી એચ, એક્સ, ઓ આવા જે એબીસીડીના લેટર આવતા હોય એની પાછળ આપણે ઈએસ લગાવતા હતા બહુવચન કરવા માટે. એવી રીતે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઈટ હોય ત્યારે ક્રિયાપદ હોય એટલે કે ક્રિયાવાળું કોઈ પણ પદ હોય એની પાછળ ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા ઓ આવેલા હોય તો ક્રિયાપદની પાછળ ઈએસ લાગે છે. જેમ કે અહીં પાસ છે, પાસ એ ક્રિયા છે. પાસ એટલે કે પસાર થવું, તો પસાર થવાની અહીંયા ક્રિયા છે, બરાબર. તો પસાર થવું એ ક્રિયા છે. હવે તમારે હી શી ઈટમાં હી પાસ લખવું છે, બરાબર. તો હી પાસ આપણે લખી શકીએ નહીં, કારણ કે હી જોડે હંમેશા કેવું રૂપ આવે? એસ કે ઈએસ વાળું રૂપ. અહીંયા હી પાસ આપણે લખવું છે પણ હી પાસ આવશે નહીં, કારણ કે હી એ ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોવાથી હીની જોડે ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું આવે છે, એટલે પાસના સ્પેલિંગની પાછળ આપણે શું લખવાનું છે? ઈએસ, બરાબર. એટલે કે પાસીસ થઈ જશે. સેમ એવી જ રીતે હી શી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે વોશ શબ્દ મૂક્યો હોય તો વોશનું વોશિસ. ટીચ છે, ટીચમાં પણ પાછળ સી એચ આવે છે એટલે ટીચીસ થઈ જશે. અહીંયા ફિક્સિસ થઈ જશે, અહીંયા ગોનું ગોઝ થઈ જશે, બરાબર. આઈ જોડે ગો વપરાય કે આઈ ગો ટુ સ્કૂલ એવી રીતે આપણે બોલી શકીએ, પણ હી ગોઝ ટુ સ્કૂલ એવી રીતે વપરાય, કારણ કે આઈ જોડે ક્રિયાપદનું ગો એટલે કે મૂળરૂપ આવશે, જ્યારે હી શી ઈટ જોડે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, બરાબર. તો આટલો નિયમ યાદ રાખવાનો કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઈટ હોય ત્યારે ક્રિયાપદના અંતે એટલે કે ક્રિયા હોય એ ક્રિયાવાળું પદ હોય એની પાછળ ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ અથવા ઓ આવેલો હોય તો ક્રિયાપદને પાછળ કયો શું લાગે છે? ઈએસ પ્રત્યય લાગે છે. હવે આગળનો આપણે નિયમ જોઈએ. તો આગળનો નિયમ છે એવી જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને પછી વાય હોય, એટલે કે સૌથી છેલ્લે વાય હોય ક્રિયાપદનો અને વાયની આગળ વ્યંજન આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ લખવાનો અને પછી ઈએસ લગાડવાનું. જેમ કે ક્રિયાપદ કયા કયા છે? વાય છેલ્લે હોય અને આગળ વ્યંજન હોય. તો અહીંયા જો કે TRY ટ્રાયનો સ્પેલિંગ આપણે જોઈએ છે, તો ટ્રાયના સ્પેલિંગની અંદર TRY લખેલું છે, એટલે વાય છે એ વાયની આગળ શું છે? વ્યંજન છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો વ્યંજન કયા છે અને સ્વર કયા છે? તો વ્યંજન કયા છે? તો વ્યંજન એટલે કે જે એ ઈ આઈ ઓ યુ એ સ્વર સિવાયના જે પણ એબીસીડીના લેટર છે એ બધા વ્યંજન છે. સ્વર કયા છે? તો સ્વર આપણે એબીસીડીના 5 છે. એ ઈ આઈ ઓ યુ એ આપણા એબીસીડીના 5 જે લેટર છે એ સ્વર છે, અને એબીસીડી એ ટુ ઝેડની અંદર જે એ ઈ આઈ ઓ યુ સિવાયના જે પણ એબીસીડીના લેટર છે એ વ્યંજન છે. અહીંયા એ ઈ આઈ ઓ યુ સિવાયનો વ્યંજન વાયની આગળ હોય તો તમારે વાયની આગળ વ્યંજન આપેલો હોય તો વાયનો આઈ થઈ અને યસ લગાડવાનું છે. ક્યારે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ, જે જગ્યાએ પ્લેસ આવે છે ત્યારે જ, બરાબર. એવી રીતે ફ્લાયનો સ્પેલિંગ આપણે જોઈએ તો FLY, એમાં વાય છેલ્લે છે અને અહીંયા આગળ શું છે? વાયની આગળ એલ છે. એલ એ શું છે? તો એલ એ વ્યંજન છે.
તો આપણે નિયમ પ્રમાણે વાય આપેલો હોય ને વાયની આગળ વ્યંજન હોય તો વાયની આગળ જો વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈ કરી અને ES લગાડવાનું. તો ફ્લાયનું શું થઈ જશે? FLIES એનો સ્પેલિંગ થઈ જશે. CRY ક્રાય છે તો ક્રાયના સ્પેલિંગમાં પણ સેમ એવો જ નિયમ લાગુ પડશે કે CRY ક્રાય હોય તો ક્રાયમાં પાછળ વાય આવે છે, વાયની આગળ આર લગાડેલો છે તો આર એ વ્યંજન છે. હવે આર એ વ્યંજન છે એટલે CRIES થઈ જશે. કેમ? કારણ કે અહીંયાનો જે આપણો નિયમ બીજો છે એ લાગુ પડે છે. હવે જેની પાછળ ક્રિયાપદની અંતે સ્વર અને પછી વાય આપેલો હોય, અહીંયા શું હતો કે છેલ્લે વાય હતો અને એની આગળ શું હતું? વ્યંજન હતો. હવે છેલ્લે વાય છે ને આગળ સ્વર આપેલા છે. જો AEIOU વાળા છે તો જો સ્વર આપેલો હોય તો કોઈ પણ નિયમ લાગુ નહીં પડે, ફક્ત એસ જ એની પાછળ લગાડવાનો છે. જેમ કે PLAY છે, અહીંયા આપણે જોયું કે પાછળ તો વાય છે પરંતુ આગળ શું છે? સ્વર છે. તો આગળ જો સ્વર હોય અને છેલ્લે વાય હોય તો શું થઈ જશે? ફક્ત એસ જ લાગુ પડશે. જેમ કે પ્લેસ છે BUY, બાયમાં બાયસ લખવાનું કારણ કે BUY, વાયની આગળ યુ છે, યુ સ્વર છે એટલે પાછળ ફક્ત એસ લગાડવાનું. એવી રીતે SAY સે છે તો SAY સે છે એમાં સેઝ થઈ જશે. કેમ? કારણ કે વાયની આગળ એ છે અને એ સ્વર છે એટલા માટે અહીં આપણે એરિયો નિયમ લાગશે કે વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ જ લગાડવાનો. ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે ફરીથી એક વખત આને રિવિઝન આપણે ફરીથી એક વખત સમજી લઈએ કે સાદા વર્તમાન કાળની અંદર કેવી રીતે ક્રિયાપદ મૂકવામાં આવે છે. હવે જો સાદા વર્તમાન કાળની અંદર આઈની જોડે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, જેની જોડે હંમેશા યાદ રાખવાનું કે જેની જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે એની જોડે એસ કે ES પ્રત્યય લાગતો નથી. હવે ક્રિયાપદનું મૂળરૂપ એટલે શું? તો ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે પ્લે હોય તો પ્લેનું પ્લે જ રહે તો એ એનું મૂળરૂપ કહેવાય, કારણ કે એ પ્લેનો સ્પેલિંગ એનો એ જ લખવાનો આવે તો એનું મૂળરૂપ કહેવાય. પરંતુ પ્લેની જગ્યાએ પ્લેસ લખાયેલું આવે તો પ્લેસ એ એનું મૂળરૂપ થયું કહેવાય નહીં. શું થાય? પ્લેની પાછળ આપણે એસ વધારાનો લગાવ્યો એટલે એ મૂળરૂપ આવે નહીં. તો આપણે ફક્ત અહીંયા વર્તમાન કાળને સમજવા માટે એક વસ્તુનો નિયમ યાદ રાખવાનો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ જેની જોડે આવે છે એની જોડે પ્રશ્ન વાક્ય જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે ડુનો ઉપયોગ કરીએ છીએ. હવે આની જોડે મૂળ રૂપ આવે એટલે કે એસ કે ES વાળું પદ નથી આવતું. એસ કે ES વાળું પદ નથી આવતું એટલે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ડુ વપરાય, આટલું યાદ રાખવાનું. હવે આપણે આગળનો નિયમ આપણે બીજો યાદ કરીએ તો હી, શી, ઈટ નામ અથવા એક વચન. બરાબર? આટલી વસ્તુ તમારી મગજમાં યાદ રાખવાની કે હી, શી, ઈટ નામ અને એક વચન હોય એવું હોય એની જોડે આ બધા નિયમ લાગુ પડશે. આ બધા જે નિયમ છે કોની જોડે લાગુ પડે છે? ફક્ત ત્રીજો પુરુષ એક વચન જેની પાછળ એસ પ્રત્યય લાગે છે, મૂળ રૂપ લાગતું નથી. ક્રિયાપદને અંતે એસ અથવા ES લાગે. બરાબર? તો એસ અને ES જ્યાં લાગે એનાથી પ્રશ્નો શેનાથી બનશે? ડઝથી બનશે. બરાબર? ફરીથી IVU ધે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદનું ડુ વાળું રૂપ એટલે કે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવે ત્યારે ડુથી બનશે અને એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જ્યારે હી, શી, ઈટ નામ અને એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા ES પ્રત્યય જો લાગતો હોય તો પ્રશ્ન વાક્ય શેનાથી બનશે? DOES ડઝથી. આને ડુ બોલાય અને ડઝ બોલાય. બરાબર? હવે આપણે સાદા વર્તમાન કાળના પ્રશ્નો કેવી રીતે બનાવીએ એ પ્રશ્નો અને ઉત્તરો આપણે જોઈશું. તો પહેલાં અહીંયા લખીએ એક્ઝામ્પલ તરીકે હુંથી અહીંયા આપણને પ્રશ્ન વાક્ય બનાવ્યું છે તો હુંથી પ્રશ્ન વાક્ય બનાવેલું છે. બરાબર? તો જ્યારે પણ કોઈ પણ
કાળનું વાક્ય હોય, કોઈ પણ કાળનું વાક્ય હોય, અથવા તમને ક્યારેય પણ એ પ્રશ્ન પૂછ્યો હોય કે હુંથી પ્રશ્ન વાક્ય બનાવો, તો હુંથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનો હોય ત્યારે વાક્યની અંદર કર્તા શોધી કાઢવાનો. હવે તમે એમ સમજશો કે વાક્યની અંદર કર્તા કયો કહેવાય, તો વાક્યની અંદર કર્તા એ વાક્યની શરૂઆતમાં હોય, જે વાક્યનો શું હોય, વ્યક્તિ હોય. બરાબર. હવે આ વાક્યમાં જેની વાત કરવામાં આવી હોય એ વાક્યનો કર્તા કહેવાય. અહીંયા આપણે એક વાક્ય લઈએ કે અહીંયા અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. હવે અહીંયા જો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ લખેલું છે, તો અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ આ વાક્યની અંદર વાક્યનો કર્તા કોણ છે, તો વાક્યનો કર્તા એટલે કે વાક્યની અંદર વ્યક્તિ કયો છે, તો વાક્યની અંદર વ્યક્તિ કયો છે, અર્પિતા. એટલે અર્પિતા શું થાય, કર્તા કહેવાય. તો જ્યારે WHO હું એટલે શું થાય, કોણ થાય. તો WHO હુંથી આપણે પ્રશ્ન વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે વાક્યની અંદરથી કર્તા શું થઈ જાય છે, નીકળી જાય છે. કર્તા નીકળી જાય અને પાછળનું વાક્ય એમનું એમ રાખી અને હુંથી પ્રશ્ન વાક્ય બને છે. તો હવે આ અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ એની અંદર હુંથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો અર્પિતા નીકળી જશે, એટલે અર્પિતાની જગ્યાએ શું લાવશે, હુ, કે હુ લર્ન્સ ઇંગ્લિશ. બરાબર. અહીંયા આપણને કીધું છે કે અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ, કે અર્પિતા અંગ્રેજી શીખે છે. WHO હુંથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો શું થઈ જાય કે હુ લર્ન્સ ઇંગ્લિશ, કે કોણ અંગ્રેજી શીખે છે, તો હુંથી પ્રશ્ન વાક્ય બનાવી તો આવડી જાય. હવે અહીંયા લર્ન્સ વપરાયું છે, તો કોઈ લર્ન્સ કેમ વાપરેલું છે, તો લર્ન્સ કેમ વાપરેલું છે એ આપણે વર્તમાનકાળનો નિયમ જોઈએ કે વર્તમાનકાળના નિયમમાં નામ આવ્યું, અર્પિતા નામ છે, એની પાછળ ક્રિયાપદને અંતે SKES લગાડવો. તો ક્રિયા અર્પિતા એ નામ છે, એની પાછળ એનું ક્રિયાપદ એટલે ક્રિયાવાળું પદ, કોઈ ક્રિયા હોય તો અહીંયા લર્ન એટલે શીખવું એ ક્રિયા થઈ. આ લર્ન એ ક્રિયાપદ છે, એ ક્રિયાપદની પાછળ શું થઈ ગયું, SKES આવ્યો, એટલે આપણે વર્તમાનકાળનો નિયમ અહીંયા લાગુ પડી જાય. આને જોઈ આપણે આ વાક્યને જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય વર્તમાનકાળનું, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. કેમ, કારણ કે અહીંયા લર્ન્સ લખેલું છે એટલા માટે. બરાબર. તો અહીં જો લખ્યું છે કે વી લર્ન્સ ઇંગ્લિશ, કે વી લર્ન ઇંગ્લિશ કેમ લખ્યું છે, તો અહીંયા લર્ન્સ હતું, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કેમ આવ્યું, તો સેમ આપણો નિયમ કે વી જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ. મૂળ રૂપનો મતલબ શું થાય કે જે ક્રિયાપદનો સ્પેલિંગ હોય એનો એ સ્પેલિંગ લખવાનો, SKES પ્રત્યે લગાડવાનો નહીં. એટલે વી જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો વી લર્ન ઇંગ્લિશ, કે અમે અંગ્રેજી શીખીએ છીએ. એટલે ખબર પડી જાય કે આ વાક્ય શેનું છે, સાદા વર્તમાનકાળનું. હવે આ વી લર્ન ઇંગ્લિશ છે એને પણ આપણે પ્રશ્ન વાક્ય WHO થી બનાવવું હોય તો આ વાક્યની અંદરથી કર્તા શોધી કાઢવાનું. તો કર્તા કોણ છે, તો વાક્યની અંદર વાક્યનો જે વ્યક્તિ હોય એ વાક્યનો કર્તા હોય. તો વાક્યની અંદર કર્તા કોણ છે, તો કર્તા અહીંયા શું છે, વી છે. તો વી કાઢી નાખવાનું અને વી ની જગ્યાએ શું લખવાનું, WHO હું. તો વીની જગ્યાએ WHO હું લખી અને હું લર્ન ઇંગ્લિશ. બરાબર. આ પાછળનું વાક્ય એમને એમ લખવાનું, ફક્ત WHO હુંથી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે જ આ નિયમ લાગુ પડશે કે હુંથી પ્રશ્ન વાક્ય બનાવવું એટલે વાક્યની અંદર કર્તા કાઢી અને એની જગ્યાએ WHO લખી પાછળનું વાક્ય એમને એમ લખી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દો એટલે હુંથી પ્રશ્ન વાક્ય બની જાય. બરાબર. વાક્યની અંદર કર્તા નીકળે એટલે વાક્યમાં WHO હું કોણથી પ્રશ્ન વાક્ય બની જાય. તો આ હુંથી પ્રશ્ન વાક્ય બનાવતા આવડી જાય દરેકને. હવે આગળ આપણે WH ક્વેશ્ચનમાં આગળ જોઈશું. તો વોટથી પ્રશ્ન વાક્ય બનાવીશું. વોટ ડઝ નયન રાઇટ, વોટ ડઝ નયન રાઇટ. હવે અહીંયા વોટ એટલે શું થાય, તો વોટ એટલે શું થાય કે નયન શું લખે છે. બરાબર. હવે જો વોટ ડઝ નયન રાઇટ, વોટ એટલે શું. હવે વોટ જોડે ડઝ કેમ આવ્યું. બરાબર. તો આપણે જ્યારે WHO સિવાયના જે પણ પ્રશ્ન WH થી બનાવીશું, બરાબર, એટલે WHO એની અંદર આ નિયમ લાગુ નહીં પડે ડઝવાળો, પરંતુ વોટ, વેર આ બધાની થી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે ક્રિયાપદ વેન, વેરથી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવે છે ત્યારે સહાયકારક ક્રિયાપદ ડઝ મૂકવામાં આવે છે. ડઝ કેમ મૂકવામાં આવે છે, તો જેની જોડે હી, શી, ઇટ હોય
અથવા નામ એક વચન હોય એની જોડે શું હી શી ઇટ નામ એક વચન હોય એની જોડે ડઝ મૂકીશું. અહીંયા જો નયન એ છોકરો છે નામ છે એટલા માટે અહીંયા વોટની જોડે ડઝ મૂક્યું સહાયકારક ક્રિયાપદ તરીકે. હવે જેની જોડે ડઝ જો મૂક્યું હોય તો એ વર્તમાન કાળનું સૂચન કરે છે કે આ વાક્યની અંદર ડઝ લખેલું છે એટલે આ વાક્ય વર્તમાન કાળનું છે. હવે આપણે અહીં જ્યારે ક્રિયાપદ મૂક્યું છે તો અહીં તો એમ કીધું છે કે ડઝ મૂક્યું હોય ત્યારે ક્રિયાપદના પાછળ એસ કે ઈએસ મૂકવાનું. પરંતુ જો વાક્યમાં એક વખત ડઝનો ઉપયોગ કર્યો હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાની જરૂર પડતી નથી. કેમ નથી પડતી? કારણ કે વોટ લખેલું છે એટલે વોટ ડઝ, બરાબર. તો વોટ ડઝ લખેલું છે તો ડઝ એ વર્તમાન કાળનું સૂચન કરતો શબ્દ છે એટલે ફરીથી આપણે રાઇટની પાછળ રાઇટ્સ લખીશું નહીં. જ્યારે પણ એક વાક્યની અંદર ડઝ લખેલું હોય ત્યારે ક્રિયાપદ એ જ વાક્યની અંદર આપેલું હોય તો ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે. ડઝ અહીંયા હોય તો અહીંયા રાઇટ જ આવે, બરાબર. તો વોટ ડઝ નયન રાઇટ? અહીંયા શું કહેવામાં આવે છે કે નયન શું લખે છે? તો નયન રાઇટ્સ એન્ડ એસે, કે નયન રાઇટ્સ. હવે જો અહીંયા ડઝ નથી ઉપયોગ કર્યો એટલે આ વાક્યમાં જો રાઇટ લખેલું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ કે આ વાક્ય વર્તમાન કાળનું છે? એટલા માટે અહીંયા વર્તમાન કાળનું સૂચન થાય એટલા માટે અહીંયા રાઇટની જગ્યાએ રાઇટ્સ લખ્યું, કારણ કે અહીંયા નયન છે, નયન છોકરો છે, આ વાક્ય વર્તમાન કાળનું છે એટલા માટે નયન જોડે રાઇટ્સ એન્ડ એસે. જવાબ આપીએ ત્યારે ડઝ નીકળી જાય છે. ફક્ત વોટ, વેર, વેન આ બધાથી પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે સહાયકારક WH વાળો જે પ્રશ્ન વાક્ય હોય એની જોડે સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ મૂકવામાં આવે છે. WHO હુ એટલે કોણ, કોણથી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ ડઝ કે ડુની જરૂર પડતી નથી, બરાબર. હવે ત્રીજું આપણે બીજું આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વોટ ડુ ધે રીડ, કે તેઓ શું વાંચે છે, બરાબર. વોટ ડુ ધે રીડ, ધે એટલે તેઓ અને રીડ એટલે વાંચવું, કે તેઓ શું વાંચે છે? તો ધે રીડ ન્યૂઝપેપર. હવે જો અહીંયા ડુથી પ્રશ્ન વાક્ય કેમ બનાવ્યું? કારણ કે આ ધે જોડે ડુથી બને, બરાબર. તો વોટ ડુ ધે રીડ, તે શું વાંચે છે? હવે ડુનો કોઈ ગુજરાતી મિનિંગ થતો નથી, પરંતુ WH ક્વેશ્ચન આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો વોટ ડુ ધે રીડ, તેઓ શું વાંચે છે? હવે એનો જવાબ અહીં આપ્યો છે કે ધે રીડ ન્યૂઝપેપર. હવે જ્યારે પણ આપણે ધે રીડ ન્યૂઝપેપર લખીએ છીએ એટલે કે વોટનો જવાબ આપીએ છીએ ત્યારે WH ક્વેશ્ચનનો જવાબ આપીએ ત્યારે ડુ અને ડઝ નીકળી જાય છે. ડુ અને ડઝ નીકળી જાય તો ક્રિયાપદને જરૂર પૂરતા ફેરફાર એસ કે ઈએસ લગાડવાનું. અહીંયા ધે છે એટલે ધે જોડે તો ક્રિયાપદનું મૂળ જ રૂપ આવશે. અહીંયા ધેની જે ના હોય અને કોઈ નામ હોય અથવા હી શી ઇટ હોય તો અહીંયા રીડ્સ થઈ જાત, પણ અહીંયા તો ધે છે એટલે ધે જોડે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ લખીશું, બરાબર. જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે ડુ અથવા ડઝ નીકળી જાય છે. હવે આગળ ત્રીજો નિયમ જોઈએ, વેર ડઝ રતન લીવ. હવે વેર એટલે શું થાય? તો ક્યાં. વેર એટલે થાય ક્યાં. ક્યાંથી પ્રશ્ન વાક્ય બનાવવું હોય કે ભાઈ તે ક્યાં રહે છે તો ક્યાંથી પ્રશ્ન વાક્ય બનાવવું હોય એટલે સ્થળનું સૂચન કરે છે. ક્યાં માટે પ્રશ્ન પૂછવો હોય તો કોઈ સ્થળ વિશે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે વેરનો ઉપયોગ થાય છે. વેરનો ઉપયોગ થાય ત્યારે પણ સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે. એટલે કે વેર ડુ રતન લીવ, કે રતન ક્યાં રહે છે. હવે ડઝનો ઉપયોગ કર્યો છે એટલે અહીંયા લીવ એ ક્રિયાપદનું મૂળરૂપ, કારણ કે ડઝ એ વર્તમાન કાળનું સૂચન કરતો શબ્દ વાક્યની અંદર છે એટલા માટે અહીંયા ડઝ વાપર્યું છે. એટલે અહીંયા શું થઈ ગયું? ક્રિયાપદનું મૂળરૂપ થઈ ગયું. હવે અહીંયા લખ્યું છે રતન લીવ્સ ઇન અ વિલેજ. હવે રતન છે એ છોકરો છે, બરાબર, અથવા તો છોકરી છે. તો રતન એ હી અથવા શીમાં આવે તો હી અને શી જોડે ક્રિયાપદનું કેવું રૂપ છે? તો હી અને શી જોડે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ આવે. તો રતન છે છોકરો અથવા છોકરી હોય તો એના પાછળ ક્રિયાપદનું શું આવે? એસ કે ઈએસ વાળું રૂપ. અહીંયા ડઝ નીકળી જાય અને એસ કે ઈએસ વાળું રૂપ આવે એટલે તરત જ વાક્ય બનાવતા આવડવું જોઈએ કે રતન પછી ક્રિયાપદ આવે અને પછી આગળના શબ્દો આવે કે રતન લીવ્સ ઇન અ વિલેજ. આવી રીતે એનું વાક્ય રચના બની જશે. પછી છે વેર ડુ ધ ગર્લ્સ પ્લે. છોકરીઓ ક્યાં રમે છે, બરાબર. તો વેર ડુ ધ ગર્લ્સ પ્લે, છોકરીઓ ક્યાં રમે છે? તો ગર્લ્સ પ્લે ઇન ધ રૂમ, ઇન ધેર રૂમ. તો અહીંયા ડુ વપરાયું તો જવાબમાં આપણે ડુ વાપરીશું નહીં.
અહીંયા ગર્લ્સ એ બહુવચન છે, તો બહુવચન જોડે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ. આવી રીતે આ વાક્ય રચના થઈ જશે. હવે ચોથું વાક્ય બનાવીએ કે વેન ડઝ નીતા ગેટઅપ. ગેટઅપ એટલે કે ઉઠવું થાય. વેન એ પ્રશ્ન વાક્ય ક્યારે, વેન એટલે ક્યારે થાય, કે નીતા ક્યારે ઉઠે છે. તો અહીંયા લખ્યું છે નીતા ગેટ્સ અપ અર્લી, કે નીતા સવારે વહેલા નીતા વહેલી ઉઠે છે. નીતા ક્યારે ઉઠે છે, તો નીતા વહેલી ઉઠે છે. હવે જો અહીંયા વેન એટલે ક્યારે, વેન જોડે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ, મેં તમને પહેલાં કીધું એમ કે WH ક્વેશ્ચનમાં બધામાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થાય છે. ફક્ત WHO હુથી પ્રશ્ન વાક્ય બનાવે ત્યારે જ સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝનો ઉપયોગ થતો નથી. બાકી જો વોટ જોડે ડઝ, વેર, વેન, બરાબર, પછી વિચ ગેમ, આ બધા જોડે ડઝ કે ડુનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેન ડઝ નીતા ગેટઅપ, નીતા ક્યારે ઉઠે છે. હવે નીતા ક્યારે ઉઠે છે, તો નીતા ગેટ્સ અપ અર્લી, કે નીતા વહેલી સવારે ઉઠે છે. તો આ જ્યારે જવાબ આપ્યો છે ત્યારે ડઝ નીકળી ગયું છે, અને ગેટનું શું થઈ જશે, ગેટ્સ અપ. કેમ, કારણ કે અહીંયા ડઝ વપરાયું છે અને નીતા છે, તો નીતા એની ઉઠવાની જે ક્રિયા છે એ ક્રિયાપદની પાછળ એસ વપરાય છે. પછી આગળ ઉદાહરણ બીજું જોઈએ કે વેન ડુ દે ગો ટુ સ્કૂલ, કે તેઓ, વેન એટલે ક્યારે શાળાએ જાય છે, કે તેઓ શાળાએ ક્યારે જાય છે. તો અહીંયા ડુ વપરાયું એટલે ક્રિયાપદનું અહીંયા ડુ હોય તો ક્રિયાપદનું મૂળ જ રૂપ આવે છે, પરંતુ જ્યારે જવાબ આપીએ છીએ ત્યારે ડુ નીકળી જાય છે, અને પહેલાં અહીંયા વાક્યની અંદર પહેલાં કર્તા મૂકવાનો, કર્તા પછી તરત જ શું મૂકવાનું છે, ક્રિયાપદ. તો વેન ધે, પછી ગોનું ગો જ રહેશે. કેમ, કારણ કે અહીંયા ધે છે, અને ધે જોડે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે ધે ગો ટુ સ્કૂલ ઇન આફ્ટરનૂન. બરાબર. પછી પાંચમું વાક્ય આપણે જોઈએ, તો પાંચમું શેનાથી પ્રશ્ન વાક્ય બનાવ્યું છે, તો પાંચમું વીચથી બનાવ્યું છે. વિચ ગેમ ડઝ આનંદ પ્લે, કે આનંદ, વિચ એટલે કયું અથવા કેવું થાય, કઈ, કયું, કેવું, કેવી. બરાબર. તો વિચ ગેમ, વિચ એટલે કઈ અથવા કેવી, કેવી ગેમ આનંદ પ્લે, કે આનંદ કઈ ગેમ રમે છે. તો આનંદ કઈ ગેમ રમે છે, તો વિચ ગેમ ડઝ આનંદ પ્લે, એવી રીતે થશે. બરાબર. હવે અહીંયા ડઝ વપરાયું છે એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વાપર્યું છે. હવે આપણે જવાબ આપવો છે, તો જવાબ કઈ રીતે આપીશું, કે આનંદ એટલે કે વાક્યનો કરતા પહેલાં મૂકવાનો, પછી ક્રિયાપદ આનંદ છે એ હી શી ઇટ છે, તો હી શી ઇટ જોડે ક્રિયાપદને પાછળ એસ અથવા એસ લગાવવાનો. અહીંયા પ્લેનું પ્લેસ થશે, કે આનંદ પ્લેસ ચેસ, કે આનંદ કઈ રમત રમે છે, તો આનંદ પ્લેસ ચેસ, આનંદ ચેસની રમત રમે છે. બરાબર. પછી છે વિચ બુક્સ ડુ ધે બાય, કે તેઓ કઈ પુસ્તકો ખરીદે છે. તો ડુ અહીંયા વપરાયું ને અહીંયા મૂળરૂપ એટલે બાય ખરીદ્યું, કારણ કે ધે છે એટલે. હવે અહીંયા એનો જવાબ આપવાનો, તો જવાબ કઈ રીતે આપવાનો, કે કરતા એટલે કે ધે, પછી અહીંયા ક્રિયાપદ એટલે કે બાય, અને ગુજરાતી બુક્સ, કે તેઓ ગુજરાતીની પુસ્તકો ખરીદે છે. પછી આગળ જોઈએ, તો આગળ છે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. હાઉ મેની એટલે શું થાય, કેટલા. હાઉ મેની આપણે આગળ જાણી જ ગયા. હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવો તો કેટલા થાય, જે ગણી શકાય તેવી વસ્તુ માટે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનશે. હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન વાક્ય બનાવે ત્યારે જવાબમાં સંખ્યા આવે. બરાબર. હાઉ મેનીથી આપણે પ્રશ્ન પૂછીએ અને એના જવાબમાં શું આવે, સંખ્યા મળે આપણને. અહીંયા લખ્યું છે હાઉ મેની કાર્સ ડઝ હી હેવ, કે તેની પાસે કેટલી કાર છે. હેવ એટલે પાસે હોવું, હેવ, હેઝ, નોટ શું થાય, કે ની પાસે હોવું, કે તેની પાસે કેટલી કાર છે. તો અહીંયા શું લખ્યું, હી હેઝ 2 કાર્સ. આપણે જોયું ને કે હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો ત્યારે આંકડામાં જવાબ એટલે કે 2માં જવાબ આપેલો છે. બરાબર. હવે હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ. હવે જો બીજો પ્રશ્ન કે હાઉ મેની બોક્સીસ ડુ ધે વોન્ટ, તો તેઓ કેટલી પુસ્તકો, તેઓને કેટલા ખોખા જોઈએ છે. તો ધે વોન્ટ 3 બોક્સીસ. જો અહીંયા પણ હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવ્યું છે તો જવાબમાં આપણને આંકડા મળે છે કે તેમને 3 ખોખા જોઈએ છે. અહીંયા જો પ્રશ્ન પૂછે છે ત્યારે ડુનો ઉપયોગ કર્યો છે, પણ અહીંયા કર્યો નથી.
આગળ જણાવ્યું એ પ્રમાણે કે ડુ અને ડઝ હંમેશા પ્રશ્ન વાક્યમાં વપરાય છે, જવાબમાં એનો ઉપયોગ થતો નથી. બરાબર, તો આટલે સુધી સમજી ગયા. હવે જો હું સિવાયના બધા પ્રશ્નો વાક્યમાં ડુ ડઝ સાથે ક્રિયાપદનું મોઢું વપરાયું છે. ઉત્તરમાં પુરુષ એક અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. તો આ પણ ફરીથી આપણે એક વખત જોઈશું, એક્સરસાઇઝ જોઈશું. આજનો આ જે લેક્ચર છે આની અંદર આટલી આપણે સાદા વર્તમાનકાળ ભણવાનું છે. બરાબર, આટલો જે સમજાવ્યો એ પ્રમાણે તમે ફરીથી વાંચન કરી લેજો. આપણે આગળના લેક્ચરમાં આગળથી જોઈશું.